ભક્તો યાદ રાખજો, તમારી ફેશન, તમારા જીવનની લાઈફસ્ટાઈલ, તમારા ઘરની અંદર વપરાતા જીવન ઉપયોગી સાધનો, કેવા કપડાઓ પહેરવા, એ આજકાલના એ ટીવીઓની અંદર આવતા એડવર્ટાઇઝના સૂત્રો કામ કરે છે. એ આપણા માટે હિતાવહ નથી, યાદ રાખજો. શું ખરીદી કરવી એ પણ તમારી બુદ્ધિ નથી તો તમને કોઈ નહીં બચાવી શકે. કુકર કેવું લાવવું, ઘરમાં કપડાં ક્યાંથી લાવવા, કયા સમયે એ પદાર્થ ભેટમાં આપવા, ભક્તો ટીવી સિરિયલને નહીં પૂછતા, ક્યારેક શાસ્ત્રોને પૂછજો, મહાપુરુષોને પૂછજો, શું ખાવું, કેમ જીવવું, ક્યાં જવું, ક્યાં રોકાઈ જવું. ભક્તો આજે જર્મનની અંદર મેં જોયેલું છે, આપણા વૈદિક મંત્ર બોલો અને એ સ્ક્રીન ઉપર ભક્તો આખી આકૃતિ દોરાઈ જાય, આપોઆપ આ મંત્રનો પ્રભાવ છે. પણ આપણને આપણી સંસ્કૃતિ ગમતી નથી. આંધળી ફેશનોને ઘરમાં લાવી અને ભક્તો પોતાની સંસ્કૃતિને ગવાવશો નહીં. આજ વેદના સાથે કહેવું પડે, આ શબ્દ આલોચના માટે નથી ભક્તો. દર્દ થયું હોય તો ડોક્ટરને પણ કઠણ બની અને ભક્તો દર્દી પ્રત્યે વેરી ન થતા એ વૈદ ભક્તો દર્દ પ્રત્યે દુશ્મનાવટ રાખે છે. આજકાલના જીવનની અંદર ભક્તો સાધનો મળી ગયા છે, પણ ભક્તો સાધનને વાપરવા માટે સમાજ ભૂલ કરીને બેઠો છે. વ્યક્તિની સાથે સંબંધ રાખવાનો હતો, આજનો સમાજ ભક્તો વસ્તુને પ્રેમ કરે છે અને વ્યક્તિને વાપરતો થઈ ગયો છે. આ સમાજની મોટી કરુણા છે. વસ્તુ પ્રત્યે પ્રેમ છે, જે પ્રેમ ખરેખર એ સંબંધીઓમાં હોવો જોઈએ, પોતાનાઓમાં હોવો જોઈએ, એ સમાજ ભૂલી ગયો છે. હજી ભક્તો મોડું નથી થયું. અને જો આમનું બે પેઢી જતી રહી તો યાદ રાખજો, ઇટ ઇઝ ટુ લેટ. તો બહુ મોડું થઈ જશે. પછી તમારા પરિવારને, તમારા બંગલાઓને, તમારી પ્રોપર્ટીઓની કોઈ જરૂરિયાત નહીં પડે. બીજી એક માવતરોને મારી વિનંતી છે ભક્તો, દીકરાને જન્મ આપી દેવાથી મા બાપ નથી બનાતું ભક્તો, યાદ રાખજો. મા બાપ બનવા માટે પણ કન્ડિશનો શાસ્ત્રમાં બતાવી છે, જે મર્યાદાનું સમાજે ચોક્કસ પાલન કરવું પડશે. ચાહે મસ્તીથી કરો તોય વેલકમ, ચાહે મજબૂરીથી કરો તોય તમારા ઉપર છે. પણ યાદ રાખજો, જે મજા મસ્તીમાં છે એ મજબૂરીમાં નથી. ભક્તો વૃદ્ધાશ્રમમાં ન જવું હોય, ભક્તો પોતાના જ ઘરે પારકા અને ઓછિયાળા બનીને રોટલા ન ખાવા હોય, પોતાનું જ ઘર ગેસ્ટ હાઉસ જેવું ન કરવું હોય, તો આજથી ભક્તો હરેક સમાજને મારી વ્યાસપીઠ ઉપરથી વિનંતી છે ભક્તો, જેટલો સમય ધંધામાં, જેટલો સમય તમારી પર્સનાલિટીને, બિઝનેસને ડેવલપ કરવા માટે એ સમાજની અંદર વાપરો છો, ઘરના દીકરા અને દીકરીઓને દરરોજ એકાદ કલાક આપજો. એને માત્ર સાધનોની જરૂર નથી, ક્યારેક તમારા નિર્દોષ પ્રેમની જરૂર છે. જે પ્રેમ માટે એ દીકરા અને દીકરીઓને બજારમાં રખડવું પડે છે. અને ત્યારે આ સમાજ માટે ભક્તો આ બહુ મોટી સંવેદનાની ગાથા છે. ઘરની અંદર માત્ર ને માત્ર ગેસ્ટ હાઉસની જેમ જમવા અને આરામ કરવા જઈએ છીએ. એક જીવનનો હિસ્સો છે, યાદ રાખજો. જેના માટે તમે ઘર છોડીને 20 કિલોમીટર 30 કિલોમીટર કમાવા માટે જાઓ છો ને, એ સાંજે એ પરિવારને ક્યારેક સમય આપજો. જે તમારા માટે એમના સગા મા બાપને મૂકીને આવેલી તમારી ધર્મ પત્નીઓ, એને માત્ર તમારા પર્સના પૈસા જ નથી જોતા, એને ક્યારેક તમારો પ્રેમ પણ જોઈએ છે ભક્તો. અને એટલા માટે આ તુલસીદાસજીની કથા ભક્તો, રામચરિત માનસની કથા, મારે ટૂંકમાં કહેવું હોય તેટલું કહી શકાય. રામાયણની કથા એટલે સ્પર્ધાની કથા. હું મારા પરિવાર માટે હું કેટલું છોડી શકું એની કથા એટલે રામચરિત માનસની કથા. જે આજ કથાથી વંચિત રહેતા જીવનમાં વ્યથા બનીને ઘર કરી ગઈ. અને ભક્તો, હરેક મા બાપ તમારા ઘરે પારણીયું બંધાય પછી મા બાપ તરીકેની જવાબદારી નિભાવતા શીખજો.
આ દેશની અંદર કેટલાય પ્રસંગો છે, ઇતિહાસો ખોળીએ ભક્તો, સવાર થઈ જાય, હનુમાન જયંતીનો ઉત્સવ ઉજવાઈ જાય. હજી અડધીથી વધારે હનુમાન ચાલીસા બાકી છે ભક્તો. પણ મને કહેવા દો ભક્તો કે આ હનુમાન ચાલીસાની ચોપાઈ એના પાઠ તો તમે દાદાની સામે બેસીને કરી લેશો, પણ આ વેદનાની વ્યથા કોઈ કહેશે નહીં, કોઈ હૃદયસ્થ નહીં કરે તો સમાજને સ્વસ્થ રાખવો સંભવ નહીં બને. ભક્તો, ઘરની અંદર તમે કદાચ ગમે તેવું ઇન્ટિરિયર યુઝ કરો, પણ ભક્તો ઘરમાં એકાદ નાની લાઇબ્રેરી બનાવજો. રામાયણ, ભગવદ્ ગીતા, ભાગવતજી જેવા શાસ્ત્રો રાખજો. તમારા શયન કક્ષની અંદર એક પુસ્તક અવશ્ય હોવું જોઈએ. દરરોજ નિયમ કરજો ભક્તો. આવતીકાલથી ભક્તો આ હનુમાનજી જયંતીની પૂર્વ સંધ્યાએ જ્યારે એકત્રિત થયા છે ત્યારે આજ કી શામ હનુમંત કે નામ એને યાદ કરી અને ભક્તો દરરોજ શાસ્ત્રના 5 પાનાઓ વાંચીને સુવાની આદત રાખજો. ભક્તો, ગૂગલમાંથી ઇન્ફોર્મેશન મળી જશે, પણ એ ઇન્ફોર્મેશન ભક્તો અભિમાનનું કારણ બની જશે.